મીટિંગ હતી બરોબર, ત્યાં બધા ખેડૂતોની મીટિંગ હતી અને ખેડૂત ભેગા થયા હતા. કોણ થયા હતા? ખેડૂત. એક જ્ઞાતિના કોઈ નહોતા, બધા ખેડૂત હતા. એટલે ખેડૂને ત્યાં જો ખેડૂતની મીટિંગમાં કાકરી સારો કરવા જાય ને તો ભાઈ પાટલા છે ને પીળા થઈ જાય. શું થઈ જાય? કાકરી સારો થાય બરોબર, એવું આ લોકોને મેસેજ મળ્યા હતા. એટલે મારું કહેવાનું એવું હતું કે ભાઈ સિંહ હોય ને સિંહ ગમે ને એકલો પીડ્યો હોય ને તો એનાથી રોજ ને ભૂંડ ને આ બધા છે ને શિયાળિયા ઘોરખોદિયા એ બધા ત્યાંથી આમ આઘા હાલે. કેટલા 100 મીટર આઘા હાલે. તો આજ તો લગભગ મને એમ છે કે વિસાવદરની અંદર લગભગ બરફ થઈ રહ્યો હતો. અત્યારે મને 2-4 જાયુભાઈનો મિત્રનો ફોન આવ્યો, મને કે વિસાવદરમાં તો બરફ નથી મળતો પણ સુરતમાંય મળતો બંધ થઈ ગયો છે. આ લોકોને જે ખરાબ કોમેન્ટો કરે છે ને એના બિચારામાં નીંદર નહીં આવે, કારણ કે એવડો મોટો બરફનો ઉપાડ થઈ ગયો છે. અને માણસોએ બરફ લીધો છે બહુ. બૈરાઓ આમાં બેન દીકરીઓ વિડિયા જોવે છે બરોબર છે, તો મહેરબાની કરીને તમે ગાયડું ન લખો. પણ કારણ કે તમારા તો લોહીના સંસ્કાર છે, માલધારીને લેવડાવી છે. આ અમારો એક સંકલ્પ છે અને અમારે એક સૌની યોજનાનું પાણીનું છે. આ 2 પ્રશ્નો અમારા મેન છે. એના માટે અમારે જે કાંઈ કરવું પડશે એ કરશું. વિસાવદરની અંદર રાજુ કરપડાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. આમ તો ત્યાંના સ્થાનિક આગેવાનો માને છે કે આ શક્તિ પ્રદર્શનનો કોઈ મતલબ નથી. આ શક્તિ પ્રદર્શનથી ગોપાલ ઇટાલિયાને કોઈ ફેર નહીં પડે, આમ આદમી પાર્ટીને કોઈ ફેર નહીં પડે. પણ સ્થાનિક જે રાજુ કરપડાના સમર્થકો છે તે લોકો માને છે કે આનાથી ફેર પડશે, વિરોધ થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સ્થાનિક આગેવાન છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અથવા ખેડૂત આગેવાન છે લાલજી કોટડિયા, તેઓ માને છે કે આનાથી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની જમીન જે છે તે વિસાવદરથી સરકવાની છે, જેમાં આમ આદમી પાર્ટી પણ સામેલ રહેવાની છે. આવો સાંભળીએ લાલજી કોટડિયાએ શું કહ્યું. આજે વિસાવદર મીટિંગ હતી અને અમને એમ હતું કે આ લોકો ના પાડે છે એટલે પબ્લિક નહીં થાય એમ બરાબર છે. પણ અમને આત્મવિશ્વાસ હતો કે ખેડૂત જાગૃત છે, આવા લેભાગુની હિસાબે ન થાય અને ન બને એવું બને જ નહીં. કારણ કે આપણે જે વિડિયા 2-3 દિવસ ત્યાં સભા મિટિંગના મૂકતા હતા એમાં કોમેન્ટો કરતા હતા કે ભાઈ આ કોઈ ગદ્દારો છે, આની મિટિંગમાં કોઈને જવું નહીં, આને કોઈને બોલાવવા નહીં બરાબર છે, અને આનાથી બધાને આઘું રહેવું. એટલે બધા આઘાઈ રહ્યા, બહુ આઘા રહ્યા આમ બરાબર છે. અને બહુ માણસોને મજા આવી. અને આજ તો એમ માનો કે આટલી મોટું માણસ બિન રાજકી અને ખેડૂતના એક સંકલન રેલીમાં જો આટલું માણસ થયું હોય તો આજ તો લગભગ મને એમ છે કે વિસાવદરની અંદર લગભગ બરફ થઈ રહ્યો હતો. અત્યારે મને 2-4 જાયુભાઈનો મિત્રનો ફોન આવ્યો, મને કે વિસાવદરમાં તો બરફ નથી મળતો પણ સુરતમાંય મળતો બંધ થઈ ગયો છે બરાબર. અને અમુક બીજા વિસ્તારોમાં કે ઘણા વિસ્તારોમાં બરફ નથી મળતો. એટલે મને કે બરફની જોગવાઈ હોય તો કરો. મેં બરફ તો હવે તમે મેં કીધું કારખાનામાં થઈ રહ્યા હોય તો ઘર આવું હોય તો એ તો માણસોને જોતા હોય બરાબર છે. એટલે એને તો સાંજે શું છે સાઈસને ટાટી કરીને પીવું હોય એટલે એ તો કોઈ દે નહીં. પણ વિસાવદર ને સુરતની અંદર તો આટલે બરફના કારખાનામાં બરફ થઈ રહ્યા એટલો માણસોએ ઉપાડ કર્યો છે બરાબર છે. એટલે શેના માટે કર્યો હોય તો હવે તમારે સમજવાનું છે બરાબર. અને જબરજસ્ત મિટિંગ ગઈ છે કે આ લોકોને એમ માનો ને કે આજ તો લગભગ રાતે નીંદરું નહીં આવે એટલે તો આ બરફનો ઉપાડ થયો છે. આ લોકોને જે ખરાબ કોમેન્ટો કરે છે ને એના બિચારામાં નીંદર નહીં આવે, કારણ કે એવડો મોટો બરફનો ઉપાડ થઈ ગયો છે. અને માણસોએ બરફ લીધો છે બહુ અને બરાબર છે. એટલે મારું આ પબ્લિકને કહેવાનું છે કે આજની મિટિંગ જોઈ લેજો બરાબર. એટલે બળવાવાળા બળતા હોય છે, ઠરવાવાળા ઠરે છે, એમાં કાંઈ કોઈને તકલીફ નથી બરાબર છે. જેને તકલીફ હોય એને વિડીયા ન જોવાય, ન કોમેન્ટો કરાય બરાબર છે. એટલે 2-4 દિવસ તો આ બધા છે ને ટાઢા પડી જાય. શું થઈ જાય? ઓલા બરફ ખાઈને ટાઢા પડી જાય. બરફ લઈ ગયા ને એટલે ટાઢા પડી જાય, કારણ કે બોલવાનું ચાલવાનું બધું હમણાં આમ બ્રેક થઈ જાય. કારણ કે રાજુભાઈ બોલે, હું બોલું, બીજા કોઈ બોલે બરાબર. એટલે ગાયડું લખે છે પણ હવે તો આ તમે જોવો હવે ગાયડું કેને પડે છે બરાબર. એ તો તમને છૂટ જ છે ને, કારણ કે તમારા સંસ્કાર એવા છે, તમારે ગાયડું જ લખવાની, ગાયડું જ બોલવાની છે બરાબર. હું કાયમ કહું છું કે ભાઈ બૈરાઓ આમાં બેન દીકરીઓ વિડિયા જોવે છે બરાબર છે,
તો મહેરબાની કરીને તમે ગાયડું ન લખો. પણ કારણ કે તમારા તો લોહીના સંસ્કાર છે, તમારા તો લોહીના જ સંસ્કાર છે, બરોબર. એ સંસ્કાર તો કોઈથી જવાના નથી, બરોબર. કારણ કે એ કઈ જાય જ્યારે તમે છે ને લાકડામાં જાઓ ને તઈ જાય, અને એ તમારા રહેવાના છે. કારણ કે તમને તે જ આવડે છે ગાયડું બોલતા, ગાયડું લખતા, ખોટું બોલતા, ખોટું બોલાવતા, બરોબર. જેનો તેનો વિરોધ કરતો, બીજું કોઈ તો આવડતું નથી, બરોબર છે. કે ભાઈ કયા માણસ સપોર્ટ દેવો, શું કરવું, કાંઈ નહીં, કોણ સારું બોલે, શું છે, ખેડૂત તરફી બોલે છે કે નથી બોલતો, એ કાંઈ નહીં. તમારે બસ એક જ ધ્યાય ગાયડું લખવાની, ગાયડું લખવાની, ગાયડું લખવાની. પણ મારે એક બીજો પ્રશ્ન તમને કેવો છે કે એક અમારા મિત્રો હતા, એનો મને ફોન આવ્યો હતો કર્મચારીનો કે લાલભાઈ ત્યાં કણે કાકરી સારો થાય, બરોબર, એવું આ લોકોને મેસેજ મળ્યા હતા. એટલે મારું કહેવાનું એવું હતું કે ભાઈ સિંહ હોય ને, સિંહ ગમે ને એકલો પીડ્યો હોય ને તો એનાથી રોજ ને ભૂંડ ને આ બધા છે ને શિયાળિયાન ઘોરખોદિયાન એ બધા ત્યાંથી આમ આઘા હાલે, કેટલા 100 મીટર આઘા હાલે કે ઓલા બાપુ જાગી જાય ને તો તકલીફ પડશે, બરોબર છે. એટલે મેં એને કીધું, મેં કીધું કાકરી સારો કરવાવાળાને છે ને પેલા જન્મ લેવો પડે. કારણ કે ત્યાં કણે છે ને એવા હજારો સિંહ હતા. શું હતા? હજારો સિંહ ભેગા થયા હતા. એટલે સિંહના ઘેરામાં છે ને હાથ નાખવો છે ને બહુ અઘરું થાય ને. સિંહની બોટમાં છે ને હાથ નાખવા ન જાય કોઈ, મહેરબાની કરી, બરોબર છે. ત્યાં થોડુંક આલિયા માલિયાની મિટિંગ હતી, બરોબર. ત્યાં બધા ખેડૂતોની મિટિંગ હતી અને ખેડૂત ભેગા થયા હતા. કોણ થયા હતા? ખેડૂત. એક જ્ઞાતિના કોઈ નહોતા, બધા ખેડૂત હતા. એટલે ખેડૂતને ત્યાં જો ખેડૂતની મિટિંગમાં કાકરી સારો કરવા જાય ને તો ભાઈ પાટલા છે ને પીળા થઈ જાય. શું થઈ જાય? પાટલા પીળા થઈ જાય. એટલે કોઈ મહેરબાની કરીને આવે નહીં, બરોબર છે. અને રહી વાત બીજી કે આજ રાજુભાઈ કરપડાએ વ્યવસ્થિત વાત કરી છે બધી, બરોબર છે. કે ભાઈ હું કોઈ પાર્ટીમાં આગળ જોડાવાનો નથી, મારો એક જ વિકલ્પ છે ખેડૂતના મુદ્દા માટે લડવાનો. નહીં, હું 10 વર્ષ ત્યાં લડતો આવું છું અને લડીશ, બરોબર છે. તો અમે પણ એને એમ કહીએ છીએ કે ભાઈ તમે જ્યાં ખેડૂતના મુદ્દા માટે લડો ત્યાં તન મન ધનથી અમે ભેગા છીએ, અને જ્યાં જરૂર પડે ત્યાં પણ અમે ભેગા છીએ, બરોબર છે. ખેડૂતોના મુદ્દા માટે હર હંમેશા અમે ભેગા છીએ, બરોબર છે. અને અમારો જે આ મેન મુદ્દો છે જંગલી જાનવરનો, એ મુદ્દો અમારે ઉઠાવવાનો છે, બરોબર. આ એની યાત્રા પૂરી થાય એટલે અમે એ મુદ્દો ગામડે ગામડે રખડી અને અમારા જંગલી જાનવરનો ત્રાસનો મુદ્દોમાંથી અમારે મુક્તિ લેવી છે અને અમારા ખેડૂતને લેવડાવી છે, અમારા માલધારીને લેવડાવી છે. આ અમારો એક સંકલ્પ છે અને અમારે એક સૌની યોજનાનું પાણીનું છે. આ 2 પ્રશ્નો અમારા મેન છે. એના માટે અમારે જે કાંઈ કરવું પડશે એ કરશું, બરોબર છે. અને હર હંમેશા મારું 2 હાથ જોડીને વિનંતી છે કે ખેડૂતોને કે ભાઈ તમે જો ભેગા રહો અને સંગઠિત રહો તો આપણા કામ થાય. સરકારને નહીં, સરકારના બાપને પણ ઝૂકવું પડશે, બરોબર છે. અને ગમે એવી કદાચ સરકાર હશે ને તો એને ઝૂકવું પડશે, પણ આપણું સંગઠન હશે તો, નકર નહીં. આ હાવણો છે ને, હાવણાને હળિયું નોખ્યું થઈ ગયું છે અને થઈ જાય, બરોબર છે. એટલે એને તમે મૂકો તડકે, આપણો નવો ઉદય અને નવો દિવસ જાગ્યા ત્યાંથી હવાર એવું કરો. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.